શરૂઆત કરીએ કિરણ એક ટેકનિકલ સેટઅપ, કારણ કે સંકેતો અત્યારે 80 અંક આસપાસની મજબૂતી આપણને ગિફ્ટ નિફ્ટી સૂચવી રહ્યું છે, પરંતુ જે રીતે 24,353 નિફ્ટી માટે ક્લોઝિંગ આજે બેંક નિફ્ટી ઘણું મહત્વનું રહેશે કિરણ, કારણ કે HDFC બેંક, ICICI બેંકના નંબર્સનું એક રિએક્શન જોવા મળશે, પરંતુ આ વચ્ચે આપ કઈ રીતે ઇન્ડેક્સને જોઈ રહ્યા છો, કયા લેવલ્સથી સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખીએ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. ફ્રાઇડેના જ્યારે આપણે ક્લોઝિંગ માં કનેક્ટ થયા ત્યારે પણ આપણે વાત કરી હતી કે 24,300 આ એક એક્યુમ્યુલેશન ઝોન છે અને જે રીતે માર્કેટ ઓવરઓલ એને હોલ્ડ કરીને ચાલે છે ત્યાં સુધી ચાન્સીસ છે કે આપણે તેજી કન્ટિન્યુ જોશું. સો બાય એન્ડ લાર્જ 24,000ના લેવલ જ્યાં સુધી બ્રેક નથી થતા શોર્ટ ટર્મમાં, ત્યાં સુધી બાય ઓન ડિપની રણનીતિ રહેશે. નંબર 1. નંબર 2, ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ 24,300 વુડ બી ધ સ્ટ્રોંગ સપોર્ટ. જો 24,300ની નીચે માર્કેટ જાય છે, જે આપણે ફ્રાઇડે પણ વાત કરી હતી, તો એક ફર્ધર કરેક્શન અહીંયાથી આપણને જોવા મળી શકે છે. અધરવાઇઝ અહીંયા કંઈ એવું મોટું કરેક્શન્સ આવે એના ચાન્સીસ ઓછા છે. હવે ફ્રાઇડેના જ આપણે જોયું હતું કે નીચેના લેવલથી એક સારી ખરીદારી આવી, ડેઝ હાઈની આજુબાજુ માર્કેટ ક્લોઝ થયા અને આફ્ટર માર્કેટ એટલે કે આપણું માર્કેટ ક્લોઝ થઈ ગયું એના પછી આપણે ગિફ્ટ નિફ્ટી પણ જોયું હતું કે 24,700-800ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું હતું. ક્રૂડ ઓઇલમાં 8-10% ઘટાડો હતો અને ડાઉ જોન્સ યા તો ઇન્ટરનેશનલ માર્કેટની આપણે વાત કરીએ તો ત્યાં પણ એક સારી એવી તેજી હતી. તો આ બધી જ વસ્તુમાં અનસર્ટેનિટી અને ગ્લોબલ ક્યુઝના કારણે આપણને જોવા મળે છે. એ વચ્ચે આપણું જે માર્કેટ છે એ બહુ સ્ટ્રોંગ ઇનફ છે. મારી સાથે આજે પણ જે અત્યારે SGX આપણને ફ્રાઇડેના ગેપ અપ એક મોટું અપસ્વિંગ દેખાડી રહ્યું હતું, ત્યાંથી અત્યારે એક મોટું ગેપ ડાઉન દેખાઈ રહ્યું છે. સમહાવ આપણા લેવલ્સ જોઈએ તો આપણને તો એક ગેપ અપ ઓપનિંગ દેખાડે એના ચાન્સીસ વધારે છે. નો ડાઉટ આપણા ઇન્ટરનલ જે પણ ન્યૂઝ છે યા તો જે કોર્પોરેટ એક્શન્સ યા તો રિઝલ્ટ્સની સિઝન જે ચાલુ થઈ છે એને લઈને હવે પ્લે અરાઉન્ડ રહેશે. તો અહીંયાથી વ્યૂ એક જ છે, બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવાની રહેશે. કોઈ પણ ગેપ અપને ચેઝ ના કરો. જેથી આજનું કોઈ ગેપ અપ આવે છે તો નિફ્ટીમાં 24,500 24,600 એક રેઝિસ્ટન્સ રહેશે. જો એ લેવલની આજુબાજુ ટકતું નથી તો ચાન્સીસ છે કે આપણને ફર્ધર કરેક્શન્સ જોવા મળશે. અને 24,700 પ્રીવિયસલી એક સ્ટ્રોંગ સપોર્ટ હતો, તો જ્યાં સુધી હવે ક્રોસ નહીં કરે ત્યાં સુધી કોઈ મોટી રેલી નહીં આવે. તો 24,500 24,700 વુડ બી ધ એક રેઝિસ્ટન્સ આપણે કહી શકીએ છીએ. ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ 24,300, જો 24,300 બ્રેક કરશે તો પછી 24,000 સુધીની રેન્જ આવી શકે છે અને 24,000 બ્રેક કરશે તો ફર્ધર કરેક્શન્સ. તો એઝ ઓફ નાઉ આજના ગેપ અપને ચેઝ નહીં કરતા, પરંતુ 24,300ના સ્ટોપ લોસથી તમારી લોંગ પોઝિશન હોલ્ડ રાખજો. ઉપરમાં કોઈ પણ ચાન્સ તમને મળે છે 24,500 24,700 આજુબાજુ, તો ત્યાં તમારે એક વખત માટે પ્રોફિટ બુક કરવો જોઈએ. બેંક નિફ્ટીની વાત કરી દઉં, સો બેંક નિફ્ટી પણ કરન્ટલી તમે જોશો તો એક મેજર ગેપ રેઝિસ્ટન્સની આજુબાજુ ટ્રેડ કરે છે. 200 દિવસની મૂવિંગ એવરેજનું પણ રેઝિસ્ટન્સ છે. તો અહીંયા પણ 57,000 થી 57,200 એક સપ્લાય ઝોન રહેશે. જો માર્કેટ એના ઉપર સસ્ટેન થાય છે તો ફર્ધર અપસ્વિંગ યા તો અપ રેલી કન્ટિન્યુ રહેશે. નહીં તો અહીંયા પણ એક પ્રોફિટ બુકિંગ આવતું દેખાઈ શકે એમ છે. તો એઝ ઓફ નાઉ જેમની પાસે પોઝિશન છે એ 56,000નો એક સ્ટોપ લોસ રાખો. ઉપરમાં 57,200ની આજુબાજુ પ્રોફિટ બુકિંગનો અભિગમ રાખો. જો 57,200 ક્રોસ થાય છે તો ફ્રેશ ખરીદારી કરો, નહીં તો પછી વેઇટ કરો એટલીસ્ટ 56,000 56,200 વચ્ચે. ત્યાં તમે લોંગ પોઝિશન ક્રિએટ કરી શકો છો. તો ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ 56,000ના સ્ટ્રેટ સ્ટોપ લોસની સાથે તમારી લોંગ પોઝિશન હોલ્ડ કરી ઉછાળે પ્રોફિટ બુકિંગની રણનીતિ રાખવાની રહેશે. બરાબર, પ્રોફિટ બુક કરી શકો છો અહીંયાથી. 56,000નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો બેંક નિફ્ટી 24,300 નિફ્ટી માટે. આ સિવાય